કેમ છો મિત્રો? મેં તમને આઈના આગલા વર્ગમાં કીધું હતું હું તમને પતંગના કિન્ના બાંધતા શીખડાવીશ. સૌથી પહેલાં આપણે થોડોક કેમેરો પાસે લઈ ગયો એટલે આપણે જો આમાં એક તીના પાડવાના હોય કે 4 તીના હોય. એક છે ને આપણે આયા પાડવાનું હોય. કેમ આયા? બરાબર? ને મેં પાડેલા છે એને કયા પાડવાનું? 2 થઈ ગયું. પછી એક હાથનો ગેપ, હજી એક હાથનો ગેપ. આયા 2 થી 2 સાઈડ તીના પાડવાના. પછી દોરો લેવાનો આખો મોટો, બરાબર? એ ગોદડી હોય, ચાઇના હોય કે પછી ગમે દોરો હોય, થોડો મજબૂત હોવો જોઈએ. સીવવાનો દોરો તમારી ઘરે હોય જ. હું એવું કહેતા નહીં વિડીયોમાં, તમારી ઘરે નથી. આ 2 વાળો કરી લેવાનો દોરો 2 સાઈડ થી ને. અને કેમ કહે ને જે અંદર હોય ને આપણે જો આ દોરો કેમ કરી જો આની અંદર નાખી દેવાનો. નાખો આપણે દોરો અંદર. આ સાઈડ એક સાઈડ આવી ગયો, બરાબર છે? અને આપણે બીજો સાઈડ થોડુંક હાડે હોય. કોક ને આપણે નાના છોકરા હોય તમારું કામ નથી. જો તમે ને એકવાર કંડો વાંચો ને તો તમને ને એકવાર તમે પ્રેક્ટિસ કરજો પતંગમાં, બરાબર? એક પતંગ કા 2 પતંગ લઈ જાઓ, પ્રેક્ટિસ કરજો તો તમને આવડી જશે. જો આવું થઈ જવું જોઈએ આ સાઈડ ને આ સાઈડ. એ થઈ ગયું પછી આ ગાંઠ મારી દેવાની, બરાબર છે? એટલે હું ગાંઠ નાખું છું ત્યારે ના બાંધી દઈએ આપણે. હું કહું ના, હું કહે ના તો ખાલી એમનો બાંધું છું. ના હું તો મારી ચાઇનાથી દોરથી બાંધું. અને અગર તમારે ચાઇનાનો દોરો જોતો હોય, મોનોકાઇટ, મોનોપાઇટર કે પછી કોબરા, તો વિડીયોમાં કમેન્ટ કરજો તો હું તમને અહીંથી સપ્લાય કરી દઈશ. મને બધી 1000 રૂપિયાની અંદર તમને મળી જશે. 500થી સ્ટાર્ટિંગ થાય. એ તો અત્યારે નહોતો અત્યારે મારી પાસે નથી, તો અહીંયા મારી વેચે ને એની પાસે હું તમને દેવડાવી દઈશ, બરાબર? જે જોતું હોય ધોરાજીના સબસ્ક્રાઈબર હોય તો એ મારું એડ્રેસ છે કુંભારવાળા વલી ચોક ધોરાજી, ત્યાં આવતા રહીએ કામદેવ ડેરીની સામે, બરાબર છે? એના પછી આ સાઈડનો આવશે. પહેલી તમે ધ્યાન રાખજો, આવું આવે ને નીચે જાય. આવું તમારે ઉપર ન રાખવું હોય ને કે નીચે જ રાખવું જરૂરી એવું કાંઈ જરૂર નથી, બરાબર? એ ઉપર જ રાખી શકો તમે, નીચે રાખી શકો. એક સાઈડ નાખ્યું કેમ કે જો મારે ત્યાં મોટું કીનું કર્યું ને આમ લેવી, બરાબર? તમારે ધ્યાન રાખો, જો નાનો દોરો હોય ને તો હવે આ તમારે કીના બાંધવાના. આટલામાં તમારે ગાઈડ મારી દેવાની થોડુંક કેમેરા પાસ, બરાબર છે? ને માપમાં એને બધા ખાસ ભૂલ કરે છે, બરાબર છે? હું આ પ્રોફેશનલ પતંગ ઉડાડવાનો ચેમ્પિયન હું. અને મને તો ખબર હોય તો બીજા કોને ખબર હોય, બરાબર છે? જો આ માપ કરવાનું છે કે આમ એ માપ હોય, બરાબર? 2 સાઈડ હરખું જવું જોઈએ, બરાબર? એમ કહી પછી એને 2 દ્વારા ભેગા કરીને આમ ગાઈડ મારી દેવાની એક હાથથી, બરાબર? એમ ગાઈડ મારી જેમ કે જો આ હું ગાઈડ મારું, મારી દીધી ગાઈડ, હજી ન લાગી. અમુક ને ઉઠાઈ આપણે ગાઈડ મારી, આમ ગોળ વાળી આપણે અંદર નાખી. જેના પછી હજી એક બ્લોગ શૂટ કરવાનો છે. એ આ કેમેરામેન છે ને આપણા એને એ આપણે મદદ કરશે. એમાં આપણે કેમેરામેન સ્પેશિયલી રાખ્યા છે. અત્યારે હું શૂટ ન કરતો, નકર હું ડેલી બ્લોગ શૂટ કરું ને એમાં મારી હાથમાં જ કેમેરો હોય. ત્યારે બીજા એને કેમેરામેન રાખ્યા એ શૂટ કરે અત્યારે. એટલે કેમેરામેન એને બહુ સારા છે. કાંઈ જ નથી હોતું મિત્રો, નાનો દોરો પડે ને એટલે દોરો પાછો લઈ જાવ મોટો હોય. જો કામ થઈ ગઈ ગાઈડ, ઉડેવ થઈ ગઈ. અને હજી એક કાન છાપ મારવા ભૂલી કેમ કરે છે? આ પડતી ગઈ, ભટકી ગઈ, બરાબર? એવું કાંઈ જો મારે ભટકી ગઈ છે એમ કે મારે તો નકામી પતંગ છે, હાવ તૂટેલી જતી હતી. મેં તમને ખાલી કિન્ના બાંધતા શીખડાયું એટલે મેં આ પતંગ લીધી, બરાબર? આમ કરવાનું, આ પતંગ એને પેલા આમ રાખવાની, બરાબર? આમ લઈ આમ કરી આમ, બરાબર છે? તો આપણી પતંગ હવે રેડી થઈ ગઈ ઉડવા માટે. જુઓ આ વિડીયો આપણે કિન્નાનો વિડીયો રાખ્યો એટલે આપણે ગુજરાતીમાં કાના માત્ર કહી કાનો, બરાબર છે? તો આ મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરજો અને ચેનલ ઉપર બનાવી જો આવા વિડીયોની સાથે મળશે. ના બાય.